હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે 1 થી 5 ચેપ્ટર પૂરા કરી દીધા. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે ચોપડામાં અને સ્વાધ્યાય પોથીની અંદર લખવાના છે. જે તમને હોમવર્ક આપવામાં આવે એ પણ તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે અને એ પણ પૂર્ણ કરી દેવાનું છે. કંઈ પણ વસ્તુ બાકી રહેવી જોઈએ નહીં. જે પણ લખવાનું છે એ જોવાનું આપણે કે શું લખવાનું છે ને કેવી રીતે લખવાનું છે. એ દરેક વસ્તુને ધ્યાન રાખી અને પછી તમારે એ પૂર્ણ કરી દેવાનું રહેશે. બરાબર. અત્યારે આપણે આજ નવું ચેપ્ટર જે શીખવું છે પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. હવે પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખવાનું છે. એટલે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય એ દરેક વસ્તુ, પછી સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાને નિરૂપણ, પછી પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી, એ દરેક વસ્તુ આપણે એની અંદર શીખવાનું છે. પહેલા પૂર્ણાંક સંખ્યાને સમજતા પહેલા આપણે પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ. તો આ પ્રાકૃતિક સંખ્યાઓ તમે જોઈ ગયા છો. પ્રાકૃતિક સંખ્યા કઈ હોય તેની શરૂઆત 1 થી થાય. 1 2 3 4 કેવી છે? અસંખ્ય. કેવી છે? અસંખ્ય. એનો મતલબ થાય સૌથી નાની પ્રાકૃતિક, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બરાબર કેવી થાય? 1. કઈ થશે? 1 થાય. પછી બીજી તમે આગળ ભણ્યા છો એ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓ પણ તમને ખબર છે. પૂર્ણ સંખ્યા તેની શરૂઆત 0 થી થાય. 0 1 2 3 4. એ પણ કેવી છે? અસંખ્ય. કેવી છે? અસંખ્ય છે. તો આ રીતે પૂર્ણ અને પ્રાકૃતિક સંખ્યા, એમાં સૌથી નાની પૂર્ણ, સૌથી નાની પૂર્ણ સંખ્યા બરાબર શું થાય? 0. કઈ થાય? 0. તો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા વિશે આપણને ખબર પડી ગઈ. આ બે સંખ્યા વિશે આપણે આગળ ભણેલા છે. તો એ તો આપણે કમસે કમ એ વસ્તુ તો આપણને ખબર જ છે કે એની અંદર કઈ સંખ્યા અને કેવી રીતે એનો સમાવેશ થાય છે. અત્યારે જે ભણવાનું છે આપણે એ પૂર્ણાંક સંખ્યાઓ. કઈ છે? પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે એને ભણવાનું છે. આપણે અત્યાર સુધી ખબર નથી કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાને કેવી રીતે આપણે લઈ શકીએ. બરાબર. તો પૂર્ણાંક સંખ્યાની અંદર 3 સંખ્યાનો સમાવેશ થાય. કેટલી સંખ્યાનો? 3 સંખ્યાનો સમાવેશ થાય છે એની અંદર. જો પહેલી છે ધન પૂર્ણાંક, 0. અહીંયા આપણે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ 0 અને ત્રીજી છે ધન. બરાબર. હવે જો તો આ 3 સંખ્યાની અંદરથી તો પહેલી આપણે ધન પૂર્ણાંક જોઈએ. ધન પૂર્ણાંક, તો ધન પૂર્ણાંક એટલે 1 2 3. આ પણ કેવી છે? અસંખ્ય છે. પછી 0 0 અને ઋણ પૂર્ણાંક. તો ત્યાં શું આવશે? માઈનસ નું ચિહ્ન આવશે. ધન અને ઋણ એકબીજાની શું કહેવાય? માઈનસ, એટલે કે એકબીજાની વિરોધી કહેવાય. -1 -2 -3. આ પણ કેવી છે? અસંખ્ય છે. કેવી છે? અસંખ્ય. તો એના પરથી આપણને ખબર કે ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યા. આપણે બીજી રીતે કેવું હોય તો પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા બીજી કહેવાય તો ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય. શું કહેવાય? ગણતરીની સંખ્યાઓ. તો આને ગણતરીની સંખ્યાઓ પણ આપણે કહી શકીએ છે. તો જો પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે નવો જે પોઈન્ટ હતો એ શીખતા હતા. એની અંદર પૂર્ણાંક સંખ્યાની અંદર 3 સંખ્યાનો સમાવેશ થાય. ઋણ, 0 અને ધન. ધન પૂર્ણાંક એટલે કઈ? તો 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા કહીએ કે ધન પૂર્ણાંક એક જ છે. પછી 0 અને ધન પૂર્ણાંક બે ભેગી થાય એટલે શું બને? પૂર્ણ સંખ્યા બને. શું બને? પૂર્ણ સંખ્યા બને. અને ઋણ પૂર્ણાંક, તો ઋણ પૂર્ણાંકની અંદર -1 -2 -3 એ પણ કેવી છે? અસંખ્ય છે. તો આ આપણે આ જોઈએ તો આ જે છે બરાબર એ પૂર્ણાંક સંખ્યાઓ થશે. જે આપણે સંખ્યાઓ લીધી એ પૂર્ણાંક સંખ્યા. તો એકબીજાની વિરોધી પૂર્ણાંક સંખ્યા -1 +1 -2 +1 -2 +2
તો આ બે જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ એકબીજાની કેવી થાય? વિરોધી સંખ્યા થાય। હવે જુઓ તો એની અંદરથી આપણે સંખ્યા રેખા, અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ તો આપણે સંખ્યા રેખા પૂર્ણ સંખ્યા માટેની સંખ્યા રેખા આપણે જોઈ ગયા હતા। આની અંદર આપણે પૂર્ણાંક સંખ્યા માટેની સંખ્યા રેખા જોઈએ તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરી એની વચ્ચે લખીએ 0, અહીંયા -1, -2, -3, 1, 2, 3 અને 4। તો સંખ્યા રેખાને અહીંયાથી બે ભાગ પડે, આની કહેવાય ડાબી બાજુ અને આને કહેવાય જમણી બાજુ। આ કયા પૂર્ણાંક છે? ઋણ પૂર્ણાંક છે, આ ધન પૂર્ણાંક છે, વચ્ચે છે 0। કયો છે? 0। તો સંખ્યા રેખાની બે બાજુથી આપણને ખબર પડી કે હવે કોઈ પણ બાજુની અંદરથી જાય તો સંખ્યા રેખાની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક આવે અને જમણી બાજુએ ધન પૂર્ણાંક આવે। તો અહીંયા આપણે લખી શકીએ સંખ્યા રેખા પર ડાબી બાજુએ ઋણ અને જમણી બાજુએ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે છે। તો કેવી? ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે છે। તો આ રીતે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓ દર્શાવી શકાય કે જે સંખ્યા આપણને મળે છે તો કઈ સંખ્યા કેવી રીતે મળે છે આપણને ખબર પડી। ડાબી અને જમણી જે બાજુ છે એ બાજુની અંદર કઈ સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ જે સંખ્યાઓ લખ્યા છે એની અંદરથી આપણને ખબર પડી જાય તો એની અંદરથી આપણને એ સંખ્યાની અંદર ખ્યાલ આવે છે કે સંખ્યા કઈ રીતે આપણે લેવાની છે। તો અહીંયાથી આપણે ધન અને એટલે એનો મતલબ છે કે શૂન્યની ડાબી બાજુ અને શૂન્યની જમણી બાજુ, બરાબર। તો એ રીતે આપણે જો તો સંખ્યા રેખા પર ડાબીથી જમણી બાજુ સંખ્યા મોટી થાય અને જમણીથી ડાબી બાજુ સંખ્યા નાની થાય, બરાબર। એટલે બે સાઈડ છે, ડાબીથી જમણી, જમણીથી ડાબી બાજુ એટલે સંખ્યાની અંદર આપણે અહીંયાથી આમ જઈએ છીએ, બરાબર। આ રીતે આમ જઈએ આપણે તો આ સંખ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય। અને સંખ્યા રેખાની આમ જઈએ આપણે તો સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જશે। એ સંખ્યા નાની અને મોટીનો આપણને ખબર પડે છે કે સંખ્યા કઈ નાની છે અને કઈ મોટી છે। તો એ રીતે આપણને કોઈ પણ અંક આપ્યો હોય તો 2 છે એ -1 ની કઈ બાજુ કહેવાય? તો 2 એ -1 ની જમણી બાજુ કહેવાય, એ આપણને ખબર પડવી જોઈએ। પછી આ ચિહ્નો તે તમને ખબર હશે લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબરનો ઉપયોગ। લેસ ધેન ઓળખવા માટે અહીંયા આપણે આને લેસ ધેન કહેવાય। એ તો તમને ખબર છે કે કઈ સંખ્યાથી કેવી રીતે આપણે આગળ શીખી ગયા। જો આ રીતે આમ કરો અને આમ કરો તો લ થઈ જાય અને લેસ ધેન કહેવાય। આ છે આમ કરો તો આને ઘ છે, ઘ જેવો આકાર એનો થઈ જાય તો એને આપણે ગ્રેટર ધેન કહીએ છીએ। તો લેસ ધેન, ગ્રેટર ધેન નો ઉપયોગ કેવી રીતે કરવાનો આપણે કે કોઈ સંખ્યા આપી છે, દાખલા તરીકે -2 ખાલી જગ્યા 3। હવે આ બે સંખ્યામાં મોટી સંખ્યા કઈ છે? 3 છે। તો 3 હોય તો ત્યાં શું આવશે? લેસ ધેન। 3 બાજુ બે પાંખા હોય 3 બાજુ આવશે અને એક પાંખું છે એ બે બાજુ નાની સંખ્યા બાજુ આપણે લખી શકીએ। દાખલા તરીકે -3 ખાલી જગ્યા -5। હવે આ બે સંખ્યામાં બંને માઈનસ છે તો બંનેમાંથી મોટી કઈ? તો -3 મોટી થાય। ઋણ સંખ્યાની અંદર જેમ જેમ ઊંચે જઈએ એમ સંખ્યા નાની થતી જાય, ધનની અંદર જેમ જેમ ઊંચે જઈએ એમ સંખ્યા મોટી થતી જાય। તો -3 મોટી છે તો ત્યાં શું આવશે? ગ્રેટર ધેન। શું આવશે? ગ્રેટર ધેન નો ઉપયોગ થશે। તો આ રીતે લેસ ધેન અને ગ્રેટર ધેન નો આપણે ઉપયોગ કરી શકીએ। કોઈ પણ સંખ્યા આપણને આપી છે 0 ખાલી જગ્યા -1 તો આ બંનેમાં મોટી કઈ? તો 0 મોટી છે તો ત્યાં પણ ગ્રેટર ધેન નો ઉપયોગ આપણે કરી શકાય છે। તો આ રીતે જે સંખ્યા આપણને આપી છે
એ સંખ્યાની અંદર આપણે જોવાનું કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી. -5 અને 5 તો આ બંનેમાં મોટી કઈ છે તો 5 છે, તો ત્યાં લેસ ધેન નો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે ગ્રેટર ધેન અને લેસ ધેન નો ઉપયોગ કરી શકીએ છે. બરાબર. તો દરેકને પૂર્ણાંક સંખ્યા વિશે ખબર પડી ગઈ છે. પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય, એની અંદર સંખ્યા રેખાનો ઉપયોગ કેવી રીતે થાય છે, એની સંખ્યા રેખા પર ડાબી બાજુ અને જમણી બાજુ કઈ સંખ્યાઓ આવેલી છે, એ દરેક લેસ ધેન અને ગ્રેટર ધેન નો ઉપયોગ પણ આપણે શીખી ગયા. આટલું લખી દો, પછી આગળ તમને શીખવાડું. હવે જો સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1. હવે એની અંદર જોઈએ આપણે નીચે આપેલા પદોમાં વિરોધી પદો લખવાના છે. વિરોધીનો મતલબ ખબર પડી ગઈ ને આપણને કે જે રીતે મેં કીધું ધન હોય તો ઋણ થઈ જાય, ઋણ હોય તો ધન, વધારો હોય તો ઘટાડો, ઘટાડો હોય તો વધારો, નુકસાન તો ફાયદો, નફો તો ખોટ. આ બધા વિરોધી શબ્દ, ઊંચે તો નીચે, એ તો તમે ગુજરાતીની અંદર વિરોધી શબ્દો વિશે ભણી ગયા છો. એની અંદરથી આપણે એ રીતે લખવાનું છે. પહેલો છે વજનમાં વધારો. બરાબર. એની અંદર આપણે તેનું વિરોધી લખવાનું છે. તો અહીંયા પહેલું આપણને આપ્યું છે વજનમાં વધારો. અહીંયા શું આવશે? વજનમાં ઘટાડો. શું આવશે? વજનમાં ઘટાડો. બીજો છે આપણે એની અંદર 30 કિમી ઉત્તરમાં. બરાબર. હવે 30 કિમી ઉત્તરમાં લખ્યું છે તો એનું વિરોધી શું થશે? 30 કિમી ઉત્તરમાં. ઉત્તરની વિરોધી કઈ થાય? દક્ષિણ. તો અહીંયા લખવાનું આપણે 30 કિમી દક્ષિણમાં. પછી ત્રીજો છે 326 બીસી. બરાબર. 326 બીસી. હવે 326 આપણે બીસી લખવું છે તો 326 બીસી નું એ જે છે, બરાબર, એ જે માપ આપણને આપ્યું છે બીસી, તો એનું વિરોધી છે. બરાબર. તો બીસી ની વિરોધી જે લખીએ એનું જે માપ આપણને આપ્યું 326 બીસી. 326 બીસી. તો એનું વિરોધી કેવું છે? 326 એડી. બરાબર. બીસી અને એડી ની અંદર આપણે માપ મળી જાય કે જે માપ આપણે વિરોધી લઈએ તો નીચેનું બીસી લે તો એનું વિરોધી ઉપરની સાઈડ, આ નીચેનો સાઈડ લીધું તો એની ઉપરની સાઈડ આપણે મળી જશે. પછી આપણને આપેલું છે 700 રૂપિયાનું નુકસાન. કેટલું આપ્યું છે? 700 રૂપિયાનું નુકસાન. 700 રૂપિયાનું નુકસાન. તો અહીંયા આવશે 700 રૂપિયાનો ફાયદો. કેટલો આવશે? 700 રૂપિયાનો ફાયદો. આ રીતે આપણે એના જવાબ વિરોધી સંખ્યાને લખી શકાય છે. બીજો છે નીચેના સંખ્યાઓમાં યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંક તરીકે ઓળખાવો. હવે જુઓ તો અહીંયાથી આપણે જે સંખ્યા આપણને આપી છે તે પૂર્ણાંક તરીકે એને આપણે ઓળખાવાની છે. તો કેવી રીતે આપણે એ સંખ્યાને ઓળખાઈ શકીએ એ આપણે એની અંદર લખવાની છે કે એક વિમાન ઉપર તરફથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. બરાબર. તો એને પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો
તો એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલું છે તો એ આપણે દર્શાવવા માટે એને શું કરશું 2000 ઉપરની તરફ ઉડી ગયું છે એટલે શું થાય હું ડાયરેક્ટ જવાબ જ લખું છું તમારે લખવાનું શું લખવાનું છે તેના પ્રશ્ન લખવાના છે હું પ્રશ્ન લખતો નથી પ્લસ 2000 ઉપરની સાઈડ જો પ્લસ ના લખો ખાલી 2000 લખો તો પણ ચાલે કેમ કે પ્લસ ની આગળ આપણે પ્લસ નું ચિહ્ન કરતા નથી જે ધન સંખ્યાઓ છે પ્લસ જ કહેવાય પણ એની આગળ આપણે પ્લસ નું ચિહ્ન કરતા નથી તો તમારે એની અંદર 2000 લખો તો પણ ચાલે એક સમવરી જમીનની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહી છે તો જેની અંદરથી આપણે ઉપરની તરફ હોય એટલે કે પ્લસ હોય સંખ્યા એ કેવી હોય પ્લસ હોય અને નીચેની તરફ હોય તો એ માઈનસ હોય તો 800 મીટરની નીચે એ જઈ રહી છે તો એની અંદર શું છે માઈનસ 800 મીટર પછી સી ખાતામાં રૂપિયા 200 જમા તો જમા એટલે શું થાય પ્લસ તો પ્લસ રૂપિયા 200 અને ખાતામાં રૂપિયા 700 ઉપાડ એટલે માઈનસ કરે તો માઈનસ 700 કેટલા થશે માઈનસ 700 રૂપિયા બરાબર તો આ રીતે આપણે એની અંદર જે જવાબ છે જવાબ લખી શકાશે કે કઈ સંખ્યા કેવી રીતે આપણે દર્શાવવાની છે પછી નંબર 3 સંખ્યા રેખા પર આપણે આ બધી સંખ્યાઓ દર્શાવ નીચે આપેલી સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો બરાબર તો સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે તો દરેક સંખ્યાનું નિરૂપણ આપણે કેવી રીતે કરી શકીએ તો એ અલગ અલગ સંખ્યાથી આપણે દાખલા તરીકે એની અંદર જો એની અંદર 5 નું નિરીક્ષણ નિરૂપણ કરવું છે તો અહીંયા જો 0 -1 -2 1 2 3 4 5 6 અને 7 નિરૂપણ 5 નું કર્યું તો આપણે આ રીતે 5 કરી કે એની અંદર જે સંખ્યા આપણને આપી છે એનું નિરૂપણ -10 આનું નિરૂપણ આપણે કરવું છે તો આ રીતે સંખ્યા રેખા દોરી લેવાની અહીંયા 0 અહીંયા 1 -1 -2 -3 -4 5 6 7 8 -9 -10 તો 10 નું આપણે નિરૂપણ કરી બરાબર તો આ રીતે બાકીની સંખ્યાઓનું તમારે જાતે નિરૂપણ કરવાનું છે જે બાકી આ રીતે સંખ્યા રેખા દોરવાની અને પછી એનું નિરૂપણ કરવાનું રહેશે હવે જો પ્રશ્ન નંબર આપણે આપ્યું છે ધારો કે આકૃતિ એક ઊભી રેખા સંખ્યા રેખા છે તેમાં પૂર્ણાંક દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ લખો બરાબર તો એની અંદર જે આપણને ઊભી બાજુમાં આપેલી છે આકૃતિ એ આકૃતિને આ રીતે આપણે દર્શાવવાની છે હવે જો તો એની અંદર જે આકૃતિ આપણે દર્શાવીએ છીએ તો એની અંદરથી આપણે 8 0 થી લઈ અને જે સંખ્યા આપણે દર્શાવવાની છે એ સંખ્યા આપણે એટલે કે -10 અને 8 વચ્ચેની સંખ્યા આપણે દર્શાવવાની છે તો એ જે સંખ્યા છે આની અંદર આવશે નહીં જે સંખ્યા આપણે દર્શાવી છે તો 4 અને 5 છે દાખલા નંબર 1 પછી શીખવાડું હું તમને આની અંદર આવતી નથી દાખલા નંબર 6 જોઈ લો તમે તો દાખલા નંબર 6 ની અંદર જો નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવશે એ આપણે જોવાનું છે તો 2 અને પહેલી સંખ્યા આપણને આપી છે 2 અને 9 તો 2 અને 9 9 એ પૂર્ણાંક 2 ની જમણી બાજુએ આવશે 2 અને 9 કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવશે તો એની અંદર 9 એ પૂર્ણાંક 2 ની જમણી બાજુએ આવશે 9 એ 2 ની જમણી બાજુ
પછી b તેની અંદર -3 અને -8, -3 અને -8, તો -3 અને -8 લખવું છે આપણે, તો એની અંદર કઈ સંખ્યા કઈ જમણી બાજુએ આવશે? તો -8 ની જમણી બાજુએ -3 આવે. પછી c 0 અને 1, 0 અને -1, -1 એ 0 ની જમણી બાજુએ. પછી d -11 અને 10, -11 અને 10. તો આની અંદર આપણે જોઈએ તો -11 અને 10, તો 10 એ -11 ની જમણી બાજુએ બરાબર આવશે. બાકીના બે દાખલા છે E અને F, છઠ્ઠા નંબરના, એ તમારે જાતે કરવાના છે. શું કરવાનું છે ને? એ જાતે તમારે લખવાના છે. આટલું તમે લખી દો, પછી આગળ તમને દાખલા નંબર 4 અને 5 શીખવાડીએ. જો દાખલા નંબર 4 ની અંદર એક સંખ્યા રેખા આપણને આપી છે 8 અને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16 17 18 19. આ રીતે 19 લાઈન આપી છે. એની અંદર પહેલો છે 8 છે, પછી ડી છે 1 2 અને ત્રીજા 1 2 અને ત્રીજા બે લાઈન છોડી ત્રીજા એ છે સી છે, પછી અહીંયા બી છે, એક લાઈન છોડી એ છે, બીજી લાઈન છોડી 0 છે અહીંયા, પછી એક લાઈન છોડી h 1 2 3 લાઈન છોડી, એક લાઈન છોડી h 1 2 3 લાઈન છોડી g, પછી એક લાઈન છોડી f, છેલ્લે છે આ રીતની આપણને સંખ્યા રેખા આપેલી છે. અહીંયા જો તો +8 આપે છે. શું આપ્યું છે? +8 આપ્યા છે ને અહીંયા 0. એની મતલબ આ પ્લસ વાળી સંખ્યા છે. શું છે? પ્લસ વાળી આપણને સંખ્યા આપેલી છે. તો અહીંયા આપણે જો લખવું હોય તો +7 +6 +5 +4 +3 +2 +1 અને 0 થઈ ગયું. તે શું છે? -1 -2 -3 -4 -5 -9 અને -9 એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, જો બિંદુ D પૂર્ણાંક સંખ્યા 8 છે તો પછી -8 વાળું બિંદુ કયું છે?
તો -8 વાળું બિંદુ કયું છે? તો F. તો -8 વાળું બિંદુ કયું છે? -8 વાળું બિંદુ બરાબર F. પછી B બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો G ની અંદર જો તો G છે ઋણ પૂર્ણાંક છે, તો શું છે? ઋણ પૂર્ણાંક. શું છે? ઋણ પૂર્ણાંક છે. આ રીતે તમે એને લખી દો તો તમને વધારે ખબર પડે. પછી ચોથો છે ત્રીજો છે બિંદુ B અને E ના સંગત પૂર્ણાંક લખો. બિંદુ E અને તો જે બિંદુ આપણને આપ્યું છે બરાબર, તો બિંદુ B અને E, તો B અને E ના સંગત પૂર્ણાંક, તો B બરાબર કેટલા થશે? +4 અને E બરાબર કેટલા થશે? -10. આ સંગત પૂર્ણાંકોની સામે કયા પૂર્ણાંકો આવે? આ પૂર્ણાંકનો ઉપયોગ આપણે કરેલો છે કે જે પૂર્ણાંક આપણે લખીએ છીએ. પછીનો ચોથો છે આ સંખ્યાને પણ નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. તો કયા બિંદુની કિંમત સૌથી ઓછી? તો આ માઈનસ વાળી હોય તો બિંદુ E કઈ આવશે? E આવશે ને, કેમ કે માઈનસ બાજુ આ બાજુથી આ બાજુ જે આ પ્લસ વાળી સંખ્યા છે, આ માઈનસ વાળી, તો આમ જઈએ એટલે સંખ્યા કેવી થતી જાય? નાની થતી જશે. તો બિંદુ E ની કિંમત ઓછી છે. તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. તમામ બિંદુને બિંદુના ઘટતા ક્રમમાં, તો ઘટતા ક્રમમાં એટલે આ રીતે D, C, B, A, H, G, F અને E. આ એનો કયો ક્રમ થયો? ઘટતો ક્રમ. બરાબર. તો આ રીતે એનો આપણે ઘટતો ક્રમ. તો આ રીતે પ્રશ્નોના તમારે પ્રશ્ન લખવાનો અને જવાબ શું લખવાનો? પ્રશ્ન લખી અને પછી જવાબ લખવાનો છે. હવે જો 5મા નંબરનો પ્રશ્ન છે, એની અંદર એક સંખ્યા રેખા આપણને દોરીને આપેલી છે. તો સંખ્યા રેખા આપણે દોરી દઈએ તો -0 થી લઈ અને એની અંદર આપણે જોઈએ તો 5 ની ગેપથી સંખ્યા રેખા દોરેલી છે. આ રીતે આપણે સંખ્યા રેખા દોરી દેવાની. આપણે એની અંદર 25 આપણને આપેલા છે અને અહીંયા 0 આપ્યા છે, ત્યાં 40 આપ્યા છે. અહીંયા 0 5 નું અંતર આપ્યું, 5 10 15 20 25 30 35 અને 40. અહીંયા આપણે -5 -10 -15 -20 અને -25 આ રીતની આપણી સંખ્યા રેખા આપેલી છે. એની અંદર પહેલું કોષ્ટક સિયાચીન. હવે જો સિયાચીન જે છે બરાબર, એ સિયાચીનની અંદર 0 થી 10 નીચું છે. 0 થી 10 નીચું. તો એની અંદર આપણે અહીંયા લખીએ કે સિયાચીન બરાબર. તો સિયાચીનની અંદર શું છે? 0 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ થી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું, એટલે શું થશે? -10 ડિગ્રી સેલ્સિયસ. કેટલું થશે? -10 ડિગ્રી સેલ્સિયસ. આ પૂર્ણાંક સંખ્યા આપણે આ રીતે દર્શાવી શકાય. પછી શિમલા. શિમલા શું છે? 0 ડિગ્રી થી 2 ડિગ્રી નીચું. 0 ડિગ્રી થી 2 ડિગ્રી નીચું. તો એની અંદર આપણે નીચું દર્શાવવું છે તો એમાં પણ શું થશે? -2 ડિગ્રી સેલ્સિયસ. પછી જો અમદાવાદ 0 થી 30 ડિગ્રી, 0 ડિગ્રી સેલ્સિયસ થી 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું બરાબર. તો 0 થી 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું છે તો ત્યાં શું છે? +30 ડિગ્રી સેલ્સિયસ. પછી દિલ્હી 0 થી ઊંચું હોય તો પ્લસ આવે અને નીચું હોય તો માઈનસ આવે બરાબર. તો એની અંદર જો દિલ્હી છે 0 ડિગ્રી સેલ્સિયસ થી
20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું, અહીંયા શું આવશે પ્લસ 20 ડિગ્રી સેલ્સિયસ, અને શ્રીનગર 0 ડિગ્રી સેલ્સિયસ થી 5 ડિગ્રી સેલ્સિયસ નીચું, તો શું આવશે -5 ડિગ્રી સેલ્સિયસ. આ એનું આપણે તાપમાન એનું જે છે એ લખી દીધું. તો આ રીતે આપણે એને લખવાનું રહેશે. એની અંદર જે આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે લખી દેવાય. પછી એની અંદર જો નીચેના આપણે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ તમારે એની અંદર જે આપણને આપેલા છે કે કયા સ્થળમાં તાપમાનને ખાલી જગ્યામાં પૂર્ણ કરવાનું છે. તો જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર પૂર્ણ કરવાનું છે. તેના શહેરોના નામ લખો. સૌથી ઠંડુ, બરાબર. તો આ એની અંદરથી જે પ્રશ્નો આપણને આવ્યા હતા તો આપણે આ જે હતું, બરાબર, આ એ પ્રશ્નનો જવાબ હતો, બરાબર. બી ની અંદર જો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. તેના તાપમાન સામે શહેરનું નામ લખવાનું છે. તો તાપમાન સામે શહેરનું નામ તમારે લખવાનું છે. તો આની અંદર શહેરનું નામ તો 20 ડિગ્રી સિયાચીન છે, -10 ડિગ્રી સેલ્સિયસ આપણને આપેલું છે. તો -10 તો અહીંયા આવશે સિયાચીન. તો અહીંયા આપણે લખીએ સિયાચીન, બરાબર. પછી બીજું છે શિમલા. તો શિમલા કેટલું આપણને આપ્યું છે -2. તો 5, 1 અને 2 એટલે અહીંયા 2 આવશે. અહીંયા લખીએ શિમલા. પછી અમદાવાદ 30 ડિગ્રી, તો અહીંયા લખીએ અમદાવાદ. પછી 20 ડિગ્રી દિલ્હી +20 ડિગ્રી, તો અહીંયા લખીએ દિલ્હી. અને -5 ડિગ્રી, તો -5 ડિગ્રીને અહીંયા લખીએ શ્રીનગર. તો આપણે શ્રીનગર લખી દીધું. સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો સૌથી ઠંડુ સ્થળ, તો સૌથી નીચું તાપમાન કોનું છે? તો સિયાચીન. તો એની અંદર જો સી છે સૌથી ઠંડુ સ્થળ, સૌથી ઠંડુ સ્થળ સિયાચીન છે. કયું છે? સિયાચીન. અને છેલ્લો છે કયા સ્થળનું નામ જેનું તાપમાન 10 ડિગ્રીથી ઊંચું હોય. તો 10 ડિગ્રીથી ઊંચું તાપમાન હોય તે કોનું છે? તો અમદાવાદ અને દિલ્હી. આ બે સ્થળનું તાપમાન 10 ડિગ્રીથી આમ જઈએ એટલે ઊંચું થાય, આમ જઈએ તો નીચું. આ રીતે આપણે એને લખી શકીએ છીએ. જે બાકીના દાખલા જે 7મા નંબરથી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.